ભરૂચ જિલ્લાના તણછા ગામ નજીક એસટી બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા મુસાફરો ઈજાગ્રસ્ત। ધારાસભ્ય ડીકે સ્વામીએ ઈજાગ્રસ્તોની મુલાકાત લઈ સાંત્વના આપી। આમોદ તાલુકાના તણછા ગામ નજીક બસ અને કન્ટેનર વચ્ચે આજરોજ સવારે 11 કલાકે અકસ્માત સર્જાતા બસમાં બેઠેલા 7 થી વધુ મુસાફરોને નાની મોટી ઈજા પહોંચી। અકસ્માતને પગલે આમોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી તેમજ ઈજાગ્રસ્તોને 108 મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી સારવાર આપવામાં આવી। हारून मसानी અને ક્યાંથી બસ આવી રહી છે? ભરૂચથી સરજી। ભરૂચથી ક્યાં જઈએ? ભરૂચથી જંબુસરની બસ હતી જેમાં લગભગ 30-35 પેસેન્જરથી 40 જેટલા પેસેન્જરો સવાર હતા। જ્યારે અમે તણછાની થોડીક આગળ નીકળ્યા, અમે અમારી લાઈન પર ચાલી રહેલા હતા ત્યારે આ કન્ટેનર ભરેલું એક કન્ટેનર આવ્યું ને એ આખા રોડની ઉપર રેરાયેલો હતો। અમારા ડ્રાઈવરે બહુ બચાવ કરીને એને સાઈડ પર લેવાની કોશિશ કરી, તેમ છતાં બી તે ડ્રંક હતો, એને ડાયરેક્ટ જ અમારી ઉપર ગાડી મારી દીધી। મારા ડ્રાઈવરની સમય સૂચકતાથી આજે અડધી બસના પેસેન્જરો બચી ગયેલા છે એવું સમજો સાહેબજી। જે લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે મોઢા મેં, હાથ મેં, પગ મેં, એ લોકોને જીવ જતા જતા બચેલું છે એવું સમજો। અમારા ડ્રાઈવરનો પણ પગ ભાગેલો છે ડાબો ને ઘણાને વાગેલું છે, લગભગ 20-25 માણસોને વાગેલું છે। કેટલા પેસેન્જરો હતા? લગભગ 35 થી 40 પેસેન્જર હતા। અહીંના લોકોનું કેવું છે કે ડ્રાઈવર દારૂ પીને? હા, ડ્રાઈવર જે કન્ટેનરનો ડ્રાઈવર છે ફૂલ ડ્રંક હતો, એને ઉતાર્યો ત્યારે પણ એને હોશ ના હતો સાહેબજી। જાણવા મળતી માહિતી મુજબ ભરૂચથી જંબુસર તરફ આવતી એસટી બસને આજરોજ સવારે 11 કલાકે તણછા ગામ નજીક એક કન્ટેનર ચાલકે સામેથી જોરદાર ટક્કર મારતા ભયંકર અકસ્માત સર્જાયો, જેમાં બસમાં સવાર 7 થી વધુ મુસાફરોને હાથમાં, પગમાં, દાંતમાં, મોઢામાં તેમજ માથામાં નાની મોટી ઈજાઓ થઈ તેમજ એસટી બસ અને કન્ટેનર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી। અકસ્માતને પગલે ટ્રાફિક જામ થયો। આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો। બસમાં ઈજાગ્રસ્ત બનેલા મુસાફરોને 108 મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા, જ્યાં પ્રાથમિક સારવાર દરમિયાન ભરૂચ રિફર કરવામાં આવ્યા। એસટી બસના કંડક્ટરે જણાવ્યું કે અમારી બસ અમારી લાઇન ઉપર ચાલી રહી હતી ત્યારે સામેથી આવતા કન્ટેનરના ચાલકે બસને ટક્કર મારી હતી। ડ્રાઈવરની સમય સૂચકતાથી મોટો અકસ્માત થતા રહી ગયો। જો કે બસના ડ્રાઈવરને પણ ડાબા પગમાં ફ્રેક્ચર થયું। કન્ટેનર ચાલક નશો કરેલી હાલતમાં હતો। આમોદ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીને અકસ્માતની જાણ થતા તુરંત આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચી ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછી સાંત્વના આપી હતી। માર્ચથી મોહસિન કારાનો રિપોર્ટ।